જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો ઠેસર હે એમ તો ત્યાં આપણે જોવા જવાનું હે. તો હાલો ત્યાં જઈને તમને જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. તો આજ છે દિવાળી મિત્રો. તો દિવાળી બધાને મિત્રોને હાર્દિક શુભકામનાઓ. અને દિનેશભાઈ આપણે ઊભી ગયા હે. ઓકે દિનેશ, અને અમારે દિનેશ છે ને ઉઠો થઈને રંગોળી દોરી મિત્રો. બતાવું તમને આગળ પાછળ કે મને દોરી છે. રંગોળી દોરી મિત્રો દિનેશ છે. ઉઠો થઈને મહેનત કરે છે. આમાં જો ભગવાન જય દ્વારકાધીશ, માગો 20 ને આપે 30. ઈ છે મારો દ્વારકાધીશ. બરાબર ને? આ દિવાળીની શુભકામના હાર્દિક. બરાબર. તો આજ ફટાકિયા ફોડવાના કા? હા, ફટાકિયા ફોડવાના હોય. બગડાટી બોલાવવાની હે ને? બગડાટી નીકળી બગડાટી સાંજે સાંજના. આ ચેનલમાં નહીં આવે, ચેનલમાં આવી જાય સાંજે. આ ચેનલમાં તો નહીં આવે, કારણ કે આ તો વિડીયો આગળ દિનેશ અપલોડ કઈ કરવાનો હોય યુટ્યુબમાં. આગળ કરી દેવું ઉતરી જાય એટલે 10 વાગે આવી જાય. 10 વાગે આવી જશે આ વિડીયો. ટાણે ઉતારે ને હાલમાં ટૂંકમાં 10 વાગે આવી જાય ને પાછો વિડીયો જે ઉતારીએ ને આવીએ સાંજના 8 વાગે. મિસ્ટર રોહિત કારેથા ચેનલમાં કા આવીએ કારેથા રોહિતની ચેનલમાં. તો હાલો મિત્રો, લાઈક શેર કરતા જાજો. મળીએ આગળ ને. ઝાકર તો ઉડી ગઈ ટાણે. ઝાકર આવી હતી બહુ. હજી આજ નથી ઝાકરનું પ્રમાણ રહે વધારે, પછી ઘટાડો આવશે. હજી આજ ઝાકર આવીએ પછી ઝાકર હે ટૂંકમાં ઘટતી જાય. હું પરેશભાઈનું કહેવું એમ થતું મિત્રો. અને અહીંયા બાંધી છે આપણી ગોપલી. તારું કેવું શું થાય? એ ગોપલી સામે જો મિત્રો. હા, જ્યાં ઠેસર હાલતું હતું ને અહીંયા ટ્રેક્ટર પડ્યું હે, માંડવીનું ભરેલું પડ્યું. 4 કલાકમાં નીકળી ગઈ મિત્રો 8 વીઘાની માંડવી. જો પાથરા તો જો પરલે ઝાકર આવે, વરસાદ જેવી ટૂંકમાં આવે. હવે આપણે કાલ તો કદાચ ભર નહીં વારી, પરમદીથી ચાલુ કરીએ ભરવાનું. અને શું થાય, ફેરવવા પડે કે શું થાય જોઈએ મિત્રો. આગળ હજી ચક્કર મારી જ નીચે જીગા શું છે, ભેજ છે કે નથી, ફેરવવા જોઈએ કે શું છે જોઈએ આગળ. અને હાલો ત્યાં જઈને તમને બતાવી. તો હાલો મળીએ આગળ. માંથી ભૂકો એને નાખી દઈએ એટલે અહીંયા પાછું આપણે અલર માંડવાનું હોય. એટલે ભૂકો ત્યાં પાછો જો નવો ભૂકો ત્યાં રહી જાય તો આપણે જૂનો ભૂકો છે ને હલામાં નાખી દઈએ. બીજો આપણે ઉકેડે નાખવાનો હોય. અહીંયા આપણે ઢીકલો કરી દઈએ મિત્રો. બીજો આપણે નાખી દઈએ જ્યાં ઉકેડામાં.
એટલે થઈ જાય ખાતર. ત્યાં આપણે પાછું અલર માનવાનું છે, કાગળ પડ્યું નહીં એટલે નવો ભૂકો પાછો અહીંયા હરખો ખડકાઈ જાય ને થોડો ઘણો રહે ને આપણે અહીંયા પગ તો કરી નાખ્યો એટલે હેઠો પાછો નવો ભૂકો બગડે નહીં. તો ધીરે ધીરે ચાલુ કરી મિત્રો કામ હારવાનું. પિતન બારી નાખી. અલામાં તો બહુ રહ્યો નથી કારણ કે કાગળનો ઓજ કંઈક કાગળ તોડી નાખે કૂતરાને એટલે હલામો કે રહેવા ના દે ભૂકો. બગડે તો ખરી જાકડો જેટલો ભૂકો તો બગડી જ જાય. નીચેથી ઓજ મૂકે, ઉપરથી કાગળનો ભેજ લાગે એટલે એટલો ભૂકો તો બગડે જ. આમાં આપણે થોડોક હારીને નાખી દઈ નવો ભૂકો ત્યાં લગન હાલે એટલો. તો બતાવું તમને પાછલો કે મને કહીને કેટલો બગડ્યો હોય. જો એટલો ભૂકો આપણે ફેલ જ છે મિત્રો. 12 ભૂકો ઢાંકવામાં એટલો ભૂકો બગડે એનું કારણ છે કે પહેલો નથી પણ આ ભેજને લીધે માથે કાગળ નાખો ને એટલે ઉપર ભેજ આવે એટલે ફૂટ ભૂકો તો ન કરે બગડી જાય 1.5 ફૂટ. અને નીચે એ ભૂકો બગડે અડધી ફૂટ ને ફૂટ જેટલો. તો આમાં આપણે છે ને આણીકોનો જે હલામાં એને હારીને નાખી દઈએ ને બીજો આપણે જો ઉણીકો જે પારો તમને દેખાય ને એ આપણે ઉકાળે નાખવાનો હોય. કંઈક તો આપણે ઉકાળે નાખીને માથે ધૂળે પણ નાખી દીધી. અને આ આપણે થોડોક હાર લઈએ કે આ ભૂકો આપણે થાય ને તો આ લગન હાલે ને એટલો. અને જો અહીંયા આપણે અલર રાખવાનું છે. આ કાગળ પડ્યું ને એટલે આ બાજુ આ છેડાકો અહીંયા રાખી દઉં અલર. અને એ જ ભૂકો આપણે પાછો ડાયરેક્ટ અહીંયા પડી જાય એટલે ઘણી ફેરવવો ના પડે. તો કંઈક આપણે પાછો અહીંયા પાથરી દેવું એટલે પાછો નવો ભૂકો બગડે નહીં. તો એવું બધું કામ હાલે છે મિત્રો. અને પણ મેડમે આવી ગયા હે, બહુ વહેલા આવી ગયા, 9 વાગ્યા. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હો. તો હાલો ભૂકો હારવાનું કામકાજ હાલે. દિવાળીના શુભ તમને કહી દીધું તમે તો એ કહી દઈએ એટલે હાલે. તો હાલો ભૂકો આ હાર નાખીએ હલામો ને ઓલો પાથરો એવું થાય ને તમારું કે તો અમારું હલામો તો જાજો નીકળે એમ નથી. એકાદી ભારી નીકળી મેં નાખી દીધી ને બાકી આ હુકા છે એટલે માલ ખાઈ જાય. અને આપણે તો હવે નવો ભૂકો હમણાં તૈયાર થઈ જાય એટલે આ ભૂકો આપણે બધો ખાતર કરવાનું જ છે. પણ આ હલામો નાખી દઈએ ને અહીંયા ટૂંકમાં બધો હારી જ લેવાનું હોય ટૂંકમાં અહીંયા જ બધો પછી જે ખાતા વધીએ ને એ આપણે પાછા ખાડમાં નાખીને ખાતર કરી નાખ્યું. અને કંઈક આપણે જો અહીંયા આમને પટ્ટો લાંબો હોય ને આછો આને પાથરી દેવો એટલે માથે પાછો નવો ભૂકો ના બગડે ને એ આપણે કામ કરી લઈએ ને તો પાછું અહીંયા અલર હાલે તેથી આ ડાબામાંથી નવો ભૂકો પાછો ને આડો આવી જાય નાખવામાં. તેથી કઈ ઉપાધિ નહીં નકર તેથી કઈ ઉપાધિ નહીં. ને પાથરવું ને આની માથે કઈ હલામાં ભૂકો જ ના નખાય. અને આરોગ્ય રોગો પડ્યો કે માલ તાને ખાહે નહીં. આગળ પાથરા પડ્યા એટલે કઈ કાંતા અને પાથરા આગળ પડ્યા એટલે કઈ ભરભરે કઈ વરે છે ને મિત્રો. હજી ટૂંકમાં લીલા હે માંડવી ના અને ઉપર પાથરો બરાબર ફેરવો તા. હવે મિત્રો આમાં ઝાકર આજનો દીનું કીએ ને કારણ પડખાઈ ફેરવામાં જો હોય હેઠા લીલા જ છે. જો બીજે દી બેરી કરી હતી ને જો હેઠા લીલા ગદમ જ છે જ્યાં. અને ઓલા પાથરા આપણે કઈ સુકાઈ ગયા બપોર પાછળ કળરાટી કરે ખરાઈ છે. માથે ખરે ને નીચે પાથરા લીલા છે. નીચે પાથરા લીલા છે ને માથે સુકાઈ ગયા. પણ હવે ટૂંકમાં ઝાકર આજનો દી આવીએ પછી ધીરી પડી જાય ને ભૂરની લહેરકી મળીએ ને એટલે વાંધો નહીં આવે. તો પડખા નહીં બદલાવા પડે તો એમાં ભરવા. આ હું ઝાકરને લીધે હેઠે જીગા ભીની હતી ને એટલે ભેજ મૂકા રાખે પણ લગભગ વાંધો નહીં આવે. બે પાથરા છે ને ઝીણકા ભૂર મેળી જાય એટલે હવે 2-3 દિન ભર વરી જાય. ભર વરી જાય એટલે આપણે મજૂરનો મેળ આવે તો અલર રાખી જ નાખવાનું હોય. તો તે પછી ટૂંકમાં વેણાટ ને આમાં હાથી બાતી હાલે ને વાવવાનું કામ આગળ વધે. જોકે વાવવાનું કે ઉતામાં નથી હજી 5-6 તારીખ પછી એટલે 7-8 તારીખ પછી વવાય ને તવિયા પડે ને ઉગે તો એમાં કઈ બહુ વધે નહીં. એટલે વાવવાની કઈ આપણે કોઈ ઉતામાં નથી. નિરાતે એ કઈ ટેન્શન જ નથી. અને આપણે તૂટી નથી માંડવી. હા એટલે તૂટી નથી. માથે કોક ડેડું માંડવી પડી ને એટલે ના તૂટે. ગમે એ માંડવી તમે જરાક લીલી હોય ને પાડો ને કોઈક ડેડવો કાચો હોય પણ વીણવાનો ફાયદો જબરો થઈ જાય. એમાં તમે 10 વીઘાની માંડવી કદાચ 5 દી કે 10 દી ઊભી રાખો તો 2-3 મણનો ફેર પડે. પણ 2-3 મણને સામે મજૂરી કવડી ચડી જાય. મજૂરી એ તો એક ને ના થાય મોંઘું પડી જાય. આપણે આ માંડવી કદાચ 10 દી આપણે ઊભી રાખી હોત ને તો વિનાટ થાત એટલે મજૂરી મૂંઘી અટાણે એટલે આમાં કદાચ 5 મણ થાત વજન વધારે કદાચ થાય હાલો ઊભા થઈ તો એની સામે આટે વીણવાનો નુકસાની કવડી થાય. અને પાંદ ખરે વધારે નુકસાની થાય. એમાં પાંદે ખરી જાય પછી માંડવી રાડે પાકી જાય ને એટલે જેટલી માંડવી લીલી પાડે ને એનું વ્યક્તિગત મારું માનવું એવું હોય. બાકી તો બધાને માઈને અલગ અલગ કામ કરતા હોય. હા કાયદેસર પાક જ આવી ગયો તો પણ હજી કદાચ આમ આપણે એમ કહીએ ને કે આને 5 દી કદાચ રાખ્યો તો હાલ જ એવું કઈ નતું. 10 દી કે નીકળી જાય ઊભી રાખી તો 112 નો ટાઈમ આનો કારણ થઈ ગયા. જો ગુલાબી થઈ ગયો કાયદેસર. કદાચ 4.5 મહિના ઉભે તો આને કે થાય નહીં પણ તૂટવાનો પ્રશ્ન વધારે રહે. એમાં 11 નંબર માંડવી છે ને ભાઈ દેહી માંડવી જેવી આવે એ 11 નંબર તો બહુ તૂટે.
એને તો તમે જેટલી લીલી પડી નાખો ને એટલો જ ફાયદો થાય. બાકી જરાક એ હુકાડીને એટલે અડધી ભાઈ 10 મણ વીઘે તો વીણી રાતની થાય જ ઈ માંડવી. અને 10 મણ વીઘે વીણવી એટલે એ મજૂરીથી આપણે હે ને અને વેચાતી પડી જાય માંડવી. હા, મજૂર આપણે દેવો પડે નડે નહીં પણ ટાણે મજૂરે ના જડે ને એમ. મજૂર ના જડે પાછા બીજા નંબરમાં વેચાતી માંડવી પડી જાય અટાણે એટલે એ મૂઘું પડે. એમાં 11 નંબર માંડવી ને દેહી માંડવી છે ને એને ત્યાં લીલી ગદમ જેવી હોય ને કાચા આમું ના જોવાય પાડી જ નાખાય ખરેખર. ને ટાણે પછી હિયારું પીતે ના થાય ને આપણે વીણું ખૂટે મજૂર જડે ના જડે તો એ બહુ તૂટે. દેશી માંડવી છે ને એ તૂટે તો બહુ. એમાં 20 નંબર ઓછી તૂટે. આ તૂટે જે તમે પાક તણાવા દો એટલે આ તૂટે આ માંડવી. હા આપણે આગળ હુકા દીધો રાઈટ જોઈએ તો આપણે તૂટવાની તો તૂટવાની પામાં કાંઈ નથી તૂટે. 10 વીઘાની માંડવીમાં 4 ગુણી મને આહા નથી કે 4 થી 5 ગુણી થાય. જેટલો માલ છે ને એટલો બધો ડેડવો ટૂંકમાં આમાં આવી ગયો છે. પરવા ઓરવલ માંડવી હતી આપણે 8-9 ગુણી વીણી હતી. હા પરવાર બહુ. અને પરવાર એટલું તો અરોડ ઉગી પડ્યું તોય. હા નવનું તો હિયારું પીતમાં આવ્યું હતું ઉનાળે તલવાઈ વાય માંડવી જમીનમાં રહી જ જાય. હા બધી તો હાથમાં આપણે આવે જ નહીં. ગમે એટલી વાર હાથી હાકીને વીણો કે ગમે એવું તમે ખેંચ કરો ને વીણવાની બધી માંડવી ટૂંકમાં હાથમાં આવે જ નહીં. કારણ કે હા રહી જ જાય માંડવી બધી. અમે આપણે કે હાથમાં આવી ના કઈ માંડવી હવે અડધી તો ફેલ થાય જ. તો હાલો મિત્રો ટાટે પોયરા કામ કરી લઈ મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર કરતા જાજો. હાલો મળીએ. નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. તમને જે મોજ આવે એ કરતા જાજો. આપણા વિડીયો ગમે તો કોમેન્ટમાં કહી દેજો. હા કઈ ફેરફાર હોય ને ભૂલ હોય તો કહેજો મિત્રો. અમે તો નવા વિડીયો બનાવીએ એટલે આમાં કઈ ભૂલ હોય બોલવામાં તો જરાક ફેરફાર થાય. કોમેન્ટમાં કહેજો. હા કહેવામાં કઈ હરમાતા નહીં. સારી કોમેન્ટ કરજો.